ઇન્ટરવ્યૂ એ ઉમેદવારનું વ્યક્તિત્વ માપવા માટેનું એક અગત્યનું માધ્યમ છે, સાધન છે. પરંતુ ઇન્ટરવ્યૂમાં બેસનાર વ્યક્તિ નિષ્પક્ષ હોય, તટસ્થ રીતે મૂલ્યાંકન કરે તો જ એનું સાચું મૂલ્યાંકન આવે. ઇન્ટરવ્યૂના માર્ક્સમાં જો ઇન્ટરવ્યૂમાં બેસનાર વ્યક્તિ વિદ્યાર્થીઓના જે માર્ક્સ છે એમાં ઉપલી જે લેવલ છે અને જે નીચેનું લેવલ છે એના વચ્ચે જો ખૂબ જ વધારે તફાવત રાખતા હોય તો એમાં શંકાઓ ઊભી થવાની સંભાવના છે. જીપીએસસી દ્વારા તાજેતરમાં લેવાયેલ જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂ અંગે વિદ્યાર્થીઓમાં ખૂબ જ એવો ગણગણાટ શરૂ થયો છે. એક પ્રકારનો અજંપો છે એમ કહેવામાં ખોટો નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાની વ્યથા આપની મીન્સ કે જુદી જુદી જગ્યાએ એમણે વ્યક્ત કરી છે અને ન્યૂઝપેપરમાં પણ તે અંગે આવી છે. ખાસ કરીને હસમુખ પટેલ સાહેબ જ્યારે જીપીએસસીના ચેરમેન બન્યા છે ત્યારે ઇન્ટરવ્યૂના માર્ક્સ વિવાદમાં રહ્યા છે. આ જે વાત છે કે ઉમેદવારોમાં હસમુખ પટેલ પ્રત્યે કેમ અસંતોષ વધતો જાય છે, ઇન્ટરવ્યૂ કમિટીની નિષ્પક્ષતા સામે કેમ સવાલો ઊભા થાય છે, જીપીએસસીએ ઈડબ્લ્યુએસની તરફદારી કરે છે અને ઓબીસી પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો છે. મિત્રો, આ એક સવાલ વિદ્યાર્થીઓના મનમાં ઊભો થયો છે. સરકાર એવી વાત કરી રહી છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ, પણ જીપીએસસી દ્વારા ઈડબ્લ્યુએસની તરફદારી અને અન્ય જે અનામત કક્ષાના ઉમેદવારો છે એ તરફ ભેદભાવ, એવું વલણ આપણને જોવા મળે છે. દરેક વિદ્યાર્થીઓએ એમના પ્રતિભાવ ઇન્ટરવ્યૂમાં મોકલ્યા છે સોશિયલ મીડિયામાં. તો એમાં એક વિદ્યાર્થીએ તો એટલી હદ સુધી ફરિયાદ કરી છે કે યુ ડોન્ટ ઇન્ટરવ્યૂ અસ, યુ ઇન્ટ્રોગેટ અસ, એન્ડ વેન વી ઓપોઝ વી આર બુચર. મિત્રો, એનું ગુજરાતી કરું કે તમે અમારું ઇન્ટરવ્યૂ લેતા નથી, અમારું ઇન્ટ્રોગેશન કરો છો, અને સેટ પણ જો તમારી સાથે અમે અસહમત થઈએ તો વી આર બુચર્ડ, એટલે કે અમારા ઉપર કસાઈની જેમ વર્તાવ કરવામાં આવે છે, કતલ કરવામાં આવે છે. મિત્રો, આ છે એક વિદ્યાર્થીનો પ્રતિભાવ જે ઇન્ટરવ્યૂ આપીને બહાર નીકળ્યા પછી સોશિયલ મીડિયામાં એનો આ પ્રતિભાવ મારી જ પોસ્ટ ઉપર એણે મૂકીશ. મિત્રો, બીજા ઘણા બધા સવાલો ઊભા થશે કે પરીક્ષા લેતી એજન્સી તમારા બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. આવા ઘણા બધા સવાલો ઊભા થયા છે. તો આ જે સવાલો છે એ સવાલોના જવાબો આપણે આ જે તાજેતરમાં જે રિઝલ્ટ આવ્યું છે એને ધ્યાનમાં લઈને કરીશું. મિત્રો, આ જે મારું એનાલિસિસ છે એ એનાલિસિસ આ પરીક્ષાનો તો ફોકસ કરે છે, પણ સાથે સાથે જીપીએસસીની જે જુદી જુદી જે 5 પરીક્ષાઓ છે એમાં કુલ 3185 વિદ્યાર્થીઓ બેઠા છે. એનું 3 દિવસ સુધી મેં એનાલિસિસ કરીને આજનો આ વિડીયો આપની સમક્ષ મૂકું છું. આ વિડીયો શરૂઆતથી અંત સુધી આપ જોશો. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીની યુટ્યુબ ચેનલ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓને થતા અન્યાય અંગે અવારનવાર અક્ષર અકાદમી દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વગેરે મૂકવામાં આવે છે. તો આજનો આ વિડીયો 19/3/2025ના રોજ જીપીએસસીનું જે રિઝલ્ટ બહાર આવ્યું અને એમાં જે ઇન્ટરવ્યૂના માર્ક્સ આપ્યા છે એને કેન્દ્રમાં રાખીને આ વિડીયો બનાવવામાં આવે છે. જોઈએ હવે વિગતો. સૌથી પહેલાં તો એનું જે કટ ઓફ માર્ક છે એ આપણે જોઈએ. જનરલ છે 463 માર્ક્સ અટક્યું છે. જનરલના બેનોનું 462.50 અટક્યું છે. ઈડબ્લ્યુએસ છે એનું રિઝલ્ટ ખૂબ ઊંચું ગયું છે, 484 અટક્યું છે. ઈડબ્લ્યુએસ બેનો છે એમનું રિઝલ્ટ
459.50 અટક્યું છે. SCPC છે એનું રિઝલ્ટ 451 અટક્યું છે અને SCPC બેનોનું રિઝલ્ટ પણ 451 અટક્યું છે. SC ઉમેદવારો છે એમનું રિઝલ્ટ 457.75 માર્ક્સે અટક્યું છે. SC બેનોનું રિઝલ્ટ 447.25 અટક્યું છે. ST નું રિઝલ્ટ 399.25 માર્ક્સે અટક્યું છે. ST બેનોનું રિઝલ્ટ 398.25 માર્ક્સે અટક્યું છે. PWD એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ છે તેવાનું રિઝલ્ટ 401 માર્ક્સે અટક્યું છે અને એક્સ સર્વિસમેનનું રિઝલ્ટ 375 માર્ક્સે અટક્યું છે. આ એનું કટ ઓફ છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે મિત્રો આ જે એનાલિસિસ છે એ એનાલિસિસ પર આવવા માટે મેં અગાઉની જે પરીક્ષા અને આ જે પરીક્ષા છે એ પરીક્ષાના ટોટલ 3185 વિદ્યાર્થીઓનો જે રિઝલ્ટ છે એ રિઝલ્ટનું એનાલિસિસ કર્યું છે. આ 3185 વિદ્યાર્થીઓને આ રિઝલ્ટ શીટ મારી પાસે છે. એનો મેં સંપૂર્ણ અભ્યાસ કરીને આ જે વિડીયો છે એ વિડીયોમાં મને જે તથ્યો દેખાયા છે એ આપની સમક્ષ રજૂ કરો છો. હવે સૌથી પહેલા વસ્તુ તો આપણે એ જોઈએ કે જે માર્ક્સ આપવાનો જે સૌથી હાઈએસ્ટ અને સૌથી લોએસ્ટ વચ્ચેનો જે તફાવત છે એને આપણે સમજીએ. 24/12/2021 રોજ વર્ષ 2020-21ની જીપીએસસીની મ્યુનિસિપલ ચીફ ઓફિસર અને ક્લાસ 1-2ની જે પરીક્ષા છે એમાં ઇન્ટરવ્યુના 100માંથી સૌથી હાઈએસ્ટ માર્ક્સ લાવનારના માર્ક્સ હતા 65 અને સૌથી ઓછા માર્ક્સ છે કેટલા 35. બંને વચ્ચેનો ગાળો એ 30નો છે. સૌથી વધુ માર્ક્સ લાવનાર અને સૌથી ઓછા માર્ક્સ લાવનાર વચ્ચેનો ડિફરન્સ એ 30 ગુણનો છે. 2019-20માં જે પીઆઈની પરીક્ષા થઈ તો ઇન્ટરવ્યુમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ લાવનાર ના ગુણ છે 66 અને સૌથી ઓછા ગુણ લાવનારના માર્ક્સ છે 27. બંને વચ્ચે જે તફાવત છે એ 39 ગુણનો તફાવત છે. ત્રીજી પરીક્ષા છે 2018-19 એ પણ પીઆઈની પરીક્ષા છે. એમાં સૌથી વધુ માર્ક્સ લાવનારના માર્ક્સ છે 70 અને સૌથી ઓછા માર્ક્સ લાવનારના માર્ક્સ છે 22. બંને વચ્ચેનો તફાવત છે 48 ગુણનો. જેના પછીની વિગત 2021-22 જીપીએસસી 1-2ના ઇન્ટરવ્યુમાં સૌથી વધુ માર્ક્સ લાવનારના ગુણ છે 70 અને સૌથી ઓછા ગુણ લાવનારના માર્ક્સ છે કેટલા 32. તફાવત છે કેટલો એ 38નો તફાવત છે. હવે આપણે જોઈએ કે હસમુખ પટેલ સાહેબના કાર્યકાળમાં જે 2022-23ની જીપીએસસી 1-2 અને મ્યુનિસિપલ ચીફ ઓફિસરની જે પરીક્ષાનું રિઝલ્ટ જે હમણાં ટૂંક સમયમાં 19/3/2025ના રોજ બહાર પાડવામાં આવ્યું તો એમાં સૌથી વધુ માર્ક્સ લાવનારના માર્ક્સ કેટલા છે 92 માર્ક્સ છે અને સૌથી ઓછા લાવનારના માર્ક્સ કેટલા છે 13 માર્ક્સ છે. બંને વચ્ચેનો તફાવત કેટલો છે 79 માર્ક્સનો તફાવત છે. મિત્રો આ આપણને શંકા ઊભી કરે છે. અગાઉની જે પરીક્ષાઓ જે 4 આપણે જોઈ તો એમાં વધુમાં વધુ તફાવત એ 48 ગુણનો છે. વધુમાં વધુ તફાવત એ 48 ગુણનો છે. હસમુખ પટેલ સાહેબ આવ્યા પછી જીપીએસસીમાં કે વિદ્યાર્થીઓમાં કેવો મોટો ધરખમ ફેરફાર થયો કે આ જે તફાવત છે એ 79 સુધી એ પહોંચી ગયો છે અને આ જે વાત છે એ મિત્રો શંકા ઊભી કરે છે. એને આપણે ડિટેલમાં જોઈશું. હા, અગાઉની જીપીએસસીની જે પરીક્ષા છે એમાં હાઈએસ્ટ માર્ક્સનો રેકોર્ડ એ 78 માર્ક્સનો છે. અગાઉ જે જીપીએસસીની પરીક્ષા થઈ તો એમાં વધુમાં વધુ માર્ક્સ એ
78 સુધી આપેલા છે. ઉમેશ શાહ નામના વિદ્યાર્થીના નામે છે. એક તો વસ્તુ એ થઈ છે કે હાઈએસ્ટ માર્ક્સ એ સૌથી વધુ આપી દીધા છે, અને જે ઓછા માર્ક્સ છે એ 13 માર્ક્સ એ આપે છે. જોઈએ વિગતો. મિત્રો, આ જે વિગત મેં કહી અને આપણે પોઠામાં સમજીએ. રાઈટ, અહીંયા મેં એનો ચાર્ટ મૂક્યો છે. આ જાહેરાત નંબર છે. જાહેરાત નંબર 10/2019-20 જીપીએસસી 1-2 અને મ્યુનિસિપલ ચીફ ઓફિસરની જે પરીક્ષા છે તે. એમાં સૌથી વધુ ઇન્ટરવ્યુમાં 100માંથી કેટલા માર્ક્સ આપ્યા છે? 68 માર્ક્સ આપ્યા છે. અને ઓછા કેટલા માર્ક્સ છે? 20 માર્ક્સ આપ્યા છે. અને એ મિત્રો, એમાં માત્ર 20 માર્ક્સ મેળવનાર તો 2 જ વિદ્યાર્થીઓ છે. કેટલા? 2 જ વિદ્યાર્થીઓ છે. અને આ બંનેનો જે તફાવત છે એ 48 ગુણનો છે. જાહેરાત ક્રમાંક નંબર 112 2018-19 એ પીઆઈની પરીક્ષા છે. એમાં હાઈએસ્ટ માર્ક કેટલા આપે છે? 100માંથી 70 આપે છે. અને સૌથી ઓછા માર્ક્સ કેટલા આપ્યા છે? 22 માર્ક્સ આપ્યા છે. અને માત્ર એક જ વિદ્યાર્થીને છે. એટલે આ બંનેનો જે તફાવત છે એ તફાવત કેટલો છે? 48 ગુણનો તફાવત છે. સૌથી વધુ અને સૌથી લોએસ્ટનો. એના પછી જાહેરાત ક્રમાંક નંબર 30 2021-22 જીપીએસસી 1-2ની કે પરીક્ષા છે. તો એમાં હાઈએસ્ટ માર્ક્સ એ 70 છે. અને સૌથી ઓછા માર્ક્સ એ 32 છે. અને બંને વચ્ચેનો જે તફાવત છે એ 38 ગુણનો છે. એના પછીની જે પરીક્ષા છે, જાહેરાત નંબર 110/2019-20 પીઆઈની પરીક્ષા છે. એમાં હાઈએસ્ટ માર્ક્સ કેટલા છે? 66 છે. અને લોએસ્ટ માર્ક્સ એ 27 છે. બંને વચ્ચેનો તફાવત એ 39નો છે. હવે આ અગાઉની પરીક્ષા હતી, જાહેરાત ક્રમાંક 20 2022-23 કે જેના ઇન્ટરવ્યુ ફેબ્રુઆરી અને માર્ચ 2025માં લેવામાં આવ્યા. જીપીએસસી 1-2 અને મ્યુનિસિપલ ચીફ ઓફિસરની પરીક્ષાના. આમાં હાઈએસ્ટ માર્ક કેટલા આપે છે? 92 માર્ક્સ આપે છે. અને સૌથી ઓછા કેટલા આપે છે? 13 માર્ક્સ. બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 79નો. મિત્રો, સવાલ એ ઊભો થાય છે કે પરીક્ષા જે જીપીએસસીની તૈયારી કરે છે અને જીપીએસસી મેન્સની પરીક્ષા સુધી પહોંચે છે, એ વિદ્યાર્થી ઇન્ટરવ્યુની કોઈને કોઈ રીતે થોડી ઘણી તો તૈયારી કરતો હોય છે. તો આટલો બધો તફાવત કેમ? બીજો મુદ્દો એ ઊભો થાય છે કે અગાઉની જે પરીક્ષાઓ લેવાઈ એમાં હાઈએસ્ટ માર્ક્સ એ 78ના છે. રાઈટ, આ જે બે પરીક્ષાઓમાં 70 છે. પણ જીપીએસસીના ઇતિહાસમાં સૌથી વધુ હાઈએસ્ટ માર્ક્સ એ 78નો રેકોર્ડ છે. તો પછી એકદમ 92 સુધી જે માર્ક્સ આપ્યા છે એ શંકા ઉપજાવે છે. જોઈએ, હજુ પણ બીજી ઘણી બધી વિગતો છે. 19/3/2025ના રોજ જીપીએસસીએ જાહેર કરેલ મ્યુનિસિપલ ચીફ ઓફિસરના પરિણામમાં ઇન્ટરવ્યુમાં હાઈએસ્ટ માર્ક 92 અને સૌથી ઓછા 13 માર્ક્સ. બંને વચ્ચેનો તફાવત છે 79. અગાઉની આપણે જે ચારે બીજી પરીક્ષાની મેં તમને વિગત આપી, તો એમાં વધુમાં વધુ તફાવત એ 48 ગુણનો હતો. રાઈટ, આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો. અને બીજું કે અગાઉ જે તફાવત છે એમાં લોએસ્ટ માર્ક્સ મેળવનાર 1-2 મેં નોંધ્યું છે, 1-2 વિદ્યાર્થી છે. જ્યારે અહીંયા હસમુખ પટેલના જે કાર્યકાળમાં તો લોએસ્ટ માર્ક્સ 20 માર્ક્સ લાવનાર તો ઢગલાબંધ વિદ્યાર્થીઓ છે. શું એમને ઇન્ટરવ્યુમાં બિલકુલ દેખાવ ના કર્યો? રાઈટ, હા, એક સવાલ ઊભો થાય છે. હા, એમાં 19 ઉમેદવારોના ગુણ છે 80ની ઉપર આવે છે. 19 ઉમેદવારોના ગુણ 80ની ઉપર છે. અત્યાર સુધીનો રેકોર્ડ છે એ હાઈએસ્ટ 78 છે. એટલે
આ હસમુખ પટેલના કાર્યકાળનો એક રેકોર્ડ કહી શકાય કે ઇન્ટરવ્યુમાં 19 વિદ્યાર્થીઓને 80 થી ઉપર ગુણ આપી દીધા. જોઈએ, જીપીએસસીની મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુની તૈયારી તો કરતા જ હશે, તો પછી આટલો મોટો તફાવત કેમ? મિત્રો, ઇન્ટરવ્યુ આપવા જનાર જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી કોઈને કોઈ પ્રકારની તૈયારી કરતો હોય છે અને ક્લાસ 1-2 કક્ષાની આ પરીક્ષા છે એટલે એની તૈયારી તો હોય છે જ, તો પછી આટલો બધો તફાવત કેમ? અગાઉના તમે જો આ રિઝલ્ટ છે એ ચેક્સ તમે તપાસશો તો વિદ્યાર્થીઓના માર્ક્સમાં આટલું બધું વેરિએશન નથી. શંકા એવી ઊભી થાય છે કે અમુકને ખૂબ વધારે માર્ક્સ આપી દીધા છે જ્યારે અમુકને માર્ક્સ ઓછા આપ્યા છે. હા, EWSના 22 પસંદ થયેલા જે ઉમેદવારો છે એમાં 3 ને 90 માર્ક છે, 6 ને 80 થી 90 ની વચ્ચે છે અને 7 ને 70 થી 80 ની વચ્ચે છે. એટલે કે EWSમાં હસમુખ પટેલ સાહેબ અને જીપીએસસી ખૂબ ખુશ હોય એવું આપણને લાગ્યું છે. 70 થી વધુ ગુણ લાવનાર 22 માંથી 16 જણા છે. 70 માંથી વધુ ગુણ લાવનાર 22 માંથી 16 વિદ્યાર્થીઓ EWS ના છે અને 50 થી નીચે તો કોઈનો માર્ક્સ નથી. જોઈએ એના પછીનો મુદ્દો, જ્યારે એસસીપીસી ઓબીસીના જે 31 ઉમેદવારો છે એમાંથી 90 જે ઉમેદવારો છે, 90 ની ઉપર એક વિદ્યાર્થી છે, એક વિદ્યાર્થીને 90 ની ઉપર માર્ક છે, 92 માર્ક છે. 4 ને 80 થી 90 ની વચ્ચે અને 70 થી 80 ની વચ્ચે બીજા 4 જણા છે. એટલે કે અહીંયા 9 વિદ્યાર્થી છે એ 70 થી વધુ માર્ક્સ આપવામાં આવે છે. 70 થી વધુ ગુણ લાવનાર 31 માંથી 9 વિદ્યાર્થી, 50 થી નીચે લાવનાર વિદ્યાર્થી 10. તમે ધ્યાનમાં રાખો કે EWSમાં 50 થી નીચે એકઈને નહીં, જ્યારે EWSમાં 50 થી નીચે 10 વિદ્યાર્થીઓ જે પાસ થયેલા છે એની વાત કરે છે. એસટીના જે 70 વિદ્યાર્થીઓ છે એમાં 80 થી વધુ લાવનાર એક જ વિદ્યાર્થી અને 70 થી 80 લાવનાર એ 2 જ વિદ્યાર્થી છે. 70 થી વધુ લાવનાર 17 માંથી માત્ર 3 વિદ્યાર્થી અને 50 થી નીચે લાવનાર વિદ્યાર્થી છે એ 6 વિદ્યાર્થી છે. 2 વિદ્યાર્થીઓમાંથી એકના 24 અને બીજાના તો માત્ર 20 માર્ક્સ છે, જે પાસ થયેલા છે એવા વિદ્યાર્થીઓના માર્ક્સ છે. જોઈએ એના પછીનો મુદ્દો, એસસીના 6 વિદ્યાર્થીઓ એમાં 70 થી એક પણ વિદ્યાર્થી નહીં. તમે વિચાર કરો કે એસસીના જે પાસ થયેલા 6 વિદ્યાર્થીઓ છે એમાંથી એક પણ વિદ્યાર્થીને 70 થી ઉપર માર્ક્સ નથી. બીજી વસ્તુ, મેરિટમાં રિટર્નમાં જે બીજા નંબરે આવનાર વિદ્યાર્થી છે જે 900 માંથી 452 માર્ક્સ લાવ્યા છે એને, અને ફાઇનલમાં બીજા નંબર એટલે જીપીએસસીના મેરિટમાં એનો બીજો નંબર, રિટર્નમાં લેખિતમાં એનો બીજો નંબર, પણ એવા વિદ્યાર્થીને જે માર્ક્સ આપ્યા છે એ 54 આપ્યા છે, 70 થી પણ ઓછા માર્ક્સ આપ્યા છે. રિટર્નમાં ત્રીજા નંબરે આવનાર 900 માંથી 441 લાવનાર જે વિદ્યાર્થીઓ છે એને ઇન્ટરવ્યુમાં 55 ગુણ આપવામાં આવ્યા છે. જોઈએ એના પછીની વિગત. હા મિત્રો, આ જે વિગત છે એ આપણે અત્યારે જે ચર્ચા કરી એનો ચાર્ટ છે. આ તમે બરાબર સમજી લો. EWSમાં પાસ થયેલા કેટલા ઉમેદવારો છે? 22 ઉમેદવારો. એમાં 70 થી વધુ માર્ક્સ કેટલાને આપ્યા છે? 16 જણને આપ્યા છે. 50 થી ઓછા કેટલા? એક પણ વિદ્યાર્થી નથી. એક પણ વિદ્યાર્થીઓ નથી કે જેને 50 થી ઓછા માર્ક્સ આપ્યા હોય. એસસીબીસી ઓબીએસસી પાસ થયેલ કેટલા વિદ્યાર્થીઓ છે? 31. 70 થી વધુ કેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ છે? 9 વિદ્યાર્થીના. અહીંયા ઉપરમાં કેટલા? 16 વિદ્યાર્થીઓના માર્ક્સ 70 થી વધુ.
ઓબીસીમાં 50થી ઓછા કેટલા વિદ્યાર્થીઓ છે? 10 માર્ક્સ. જ્યારે ઈડબ્લ્યુએસમાં 50થી નીચે તો કોઈને માર્ક્સ જ આપ્યા નથી. રિમેમ્બર, શું ઈડબ્લ્યુએસના બધા જ વિદ્યાર્થીઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી એમના એકના પર 50થી ઓછા માર્ક્સ નહીં? રાઈટ? આ વસ્તુ એ શંકા ઊભી કરે છે. એસટી ના જે 17 વિદ્યાર્થીઓ પાસ કર્યા છે એમાં 70થી વધુ માર્ક્સ લાવનાર માત્ર 3 વિદ્યાર્થી અને 50થી ઓછા લાવનાર જે વિદ્યાર્થી છે એ 6 વિદ્યાર્થી. એટલે કહેવાનો મુદ્દો એ છે કે ઈડબ્લ્યુએસમાં જે સિલેક્ટ થયા છે એ બધા જ વિદ્યાર્થીઓમાં કોઈને 50થી નીચે નથી. જ્યારે ઓબીસી અને એસટીના જે વિદ્યાર્થીઓ છે એમને 50થી નીચે આપ્યા છે. અને એસટીમાં તો એક વિદ્યાર્થી જે પાસ થયો છે એને માત્ર 20 ગુણ જ આપ્યા છે. એનું નસીબ કે એ રિટર્નમાં થોડા વધારે માર્ક છે. જો અહીંયાથી ઓછા થયા હોત તો એ પાસ પણ ન થાત. જ્યારે એસટીના 6 વિદ્યાર્થીઓ છે એ 6 વિદ્યાર્થીઓને 50થી 60ની વચ્ચે માર્ક્સ આપ્યા છે. એસસીમાં એવો એક પણ હોશિયાર વિદ્યાર્થી નથી કે જે 70થી વધુ માર્ક્સ લાવી શકે. એક બીજી વસ્તુ પણ જુઓ મિત્રો કે લેખિતમાં જે ટોપ 3 વિદ્યાર્થીઓ છે કે જેના માર્ક્સ મેં અહીંયા આપ્યા છે, જે સૌથી વધુ માર્ક્સ લાવે છે, એમાં પ્રથમ નંબરે ઓપન કેટેગરીનો વિદ્યાર્થી છે. એના 475 ગુણ છે 900માંથી. ઇન્ટરવ્યુમાં કેટલા આપ્યા છે? 70 માર્ક્સ આપ્યા છે. બીજા નંબરે 452 લાવનાર જે વિદ્યાર્થી છે એ એસસી કેટેગરીનો છે. એ એસસી કેટેગરી જો અહીંયા પણ એના માર્ક્સ કેટલા આપ્યા છે? 54. જે રિટર્નમાં ટોપ નંબરે બીજા નંબરે આવે છે એના માર્ક્સ 54 માર્ક્સ. ત્રીજા નંબરે 441 એસસી વિદ્યાર્થી છે, એને પણ કેટલા માર્ક્સ આપ્યા છે? 55. તો મિત્રો આ કોઠો છે એ આખું તમે સમજી શકો છો કે જીપીએસસીનું ઈડબ્લ્યુએસ પ્રત્યેનો વિશેષ પ્રેમ છે એ અહીંયા દેખાઈ આવે છે. અને જે ઓબીસી છે અને અન્ય જે વિદ્યાર્થીઓ છે એમાં જે પાસ થયેલ વિદ્યાર્થીઓના માર્ક છે એ ઓછા છે. મિત્રો, ઓબીસીને કઈ કઈ જગ્યાએ અન્યાય થયો છે એનો એક અલગથી વિડીયો હું બનાવવાનો છું. એ તમે જોજો. એમાં આના કરતાં વધારે ચોંકાવનારી વિગતો એમાં બહાર આવવાની છે. એટલે આ વસ્તુ છે તમે બરાબર સમજો. જો એના પછીનો મુદ્દો, હવે કેટલાક સવાલો આપણા મનમાં ઊભા થાય છે કે સૌથી હાઈએસ્ટ 92 અને લોએસ્ટ સ્ટેટ વચ્ચે આટલો બધો 79 ગુણનો તફાવત કેમ? અગાઉની જે જીપીએસસીની જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓના 5 જ પેપરો, આ સિવાયના 4 પેપરોની વિગત મેં તમને અહીંયા આપી છે. એ મેક્સિમમ ડિફરન્સ 48 માર્કનો છે. તો આટલો મોટો ડિફરન્સ કેમ? શું વધુ માર્ક્સ પાસ કરવા માટે આપી દીધા અને શું ઓછા માર્ક્સ કોઈને નપાસ કરવા માટે આપ્યા છે? એવી શંકા ઊભી થાય એ વ્યાજબી છે. ઈડબ્લ્યુએસના કોઈ ઉમેદવારને 50થી નીચે નહીં. તમે વિચાર કરો કે ઈડબ્લ્યુએસના જે ઉમેદવારો છે એમાં એક પણ ઉમેદવારને 50થી ઓછા નહીં અને બીજા અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને 50થી નીચે. એસસી, એસટી, ઓબીસીની દરેક કેટેગરીમાં 50થી ઓછા માર્ક્સ લાવનાર આટલા બધા વિદ્યાર્થીઓ કેમ છે? મિત્રો, જે વિદ્યાર્થીઓ પાસ થતા હોય એ તો તૈયારી કરીને જ પાસ થતા હોય, તો પછી ઇન્ટરવ્યુમાં આટલો બધો તફાવત કેમ? સમગ્ર મેરિટમાં બીજા નંબરે આવનાર અને લેખિતમાં 900માંથી 452 ગુણ લાવી બીજા નંબરે આવનાર એસસી ઉમેદવારને 54 ગુણ કેમ? અને ત્રીજા નંબરે પાસ થનાર એસસી ઉમેદવારને 900માંથી 41 ગુણ કેમ? શું આ બંને એસસી છે એટલે એમને આ માર્ક્સ ઓછા આપ્યા છે? મિત્રો, આ જે માર્ક્સ ઓછા આપ્યા છે એનું શું પરિણામ થાય એની વિગતે ચર્ચા હું પછીના વિડીયોમાં કરવાનો છું. અને એમાં જે ઈડબ્લ્યુએસ અને ઓબીસી વચ્ચેના બીજા ઘણા બધા મુદ્દા છે એની આપણે ચર્ચા કરવાના છે. પાસ થયેલ એસટી ઉમેદવારોમાં એકને તો 20 ગુણ અને બીજાને
24 ગુણ જ કેમ? જે એસટી વિદ્યાર્થીઓ છે અને જે પાસ થયા છે, ઈડબ્લ્યુએસમાં 50થી એકેયને નીચે માર્ક્સ નહીં, અને એસટી ઉમેદવારો છે અને સૌથી ઓછા માર્ક્સ 20 વાળા જો માર્ક્સ આવતા હોય તો આવા એસટીના ઉમેદવારો છે. તો પાસ થયેલ જે છે એકને 20 જ કેમ અને બીજાને 24 કેમ? રાઈટ, આ વસ્તુ છે એ તમારે સમજવાનું છે. આ પછીનો મુદ્દો જોઈએ પેલા અહીંયા આ જે ખેલ કરવા પાછળનું એક કારણ છે, હું તમને સમજાવું. મિત્રો, અદાલતના ચુકાદા પ્રમાણે અનામત કક્ષાનો ઉમેદવાર જો જનરલ કરતા વધુ માર્ક્સ લાવે કે એના બરાબર માર્ક્સ લાવે અને એને અનામતનો કોઈ લાભ લીધો ન હોય તો તેવા વિદ્યાર્થીઓને જનરલમાં સમાવી શકાય છે. એની વિગતે વાત હું આના પછીના વિડીયોમાં કરવાનો છું. એટલે જો ઓબીસી, એસસી અને એસટીને જો ઇન્ટરવ્યુમાં વધુ માર્ક્સ આપવામાં આવે તો એમાંથી કેટલાક વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં પાસ ન થઈ જાય એવું કર્યું હોય એવું મારું માનવું છે. એટલા માટે માર્ક્સ ઓછા આપ્યા છે. કારણ કે જો અનામત કક્ષાના જે ઉમેદવાર છે એવા વિદ્યાર્થીઓ અનામત કક્ષાના ઉમેદવારને જો જનરલ કરતાં વધુ માર્ક્સ આવતા હોય અથવા એના બરાબર માર્ક્સ આવતા હોય અને એને અનામતનો કોઈ લાભ લીધો ન હોય તો એવા વિદ્યાર્થીઓ છે એ અનામત કેટેગરીને પણ એ જનરલ કેટેગરીમાં આવે અને જનરલ કેટેગરીમાં આવા વિદ્યાર્થીઓ ઘૂસી ન જાય એટલા માટે આ કર્યું હોય એવું મારું માનવું છે. અને ઈડબ્લ્યુએસના વધુ લોકો જનરલ કેટેગરીમાં આવી જાય, લગભગ 13 જેટલા જનરલ કેટેગરીમાં એ આવ્યા છે. એની વિગતે ચર્ચા એના પછીના વિડીયોમાં હું કરવાનો છું. રાઈટ, એટલે એ વિડીયો જ્યારે પણ મૂકું ત્યારે તમે ધ્યાન રાખજો. મિત્રો, બીજી વસ્તુ એ છે કે 100 ગુણના ઇન્ટરવ્યુમાં જો આવો ખેલ થતો હોય તો હવે તો આ લોકો જીપીએસસીમાં 150 માર્ક્સનું ઇન્ટરવ્યુ કરવાના છે. ત્યાં કેટલો મોટો ખેલ રચશે? આ સવાલ તમારે બધાએ પૂછવાનો છે. એક બીજી વાત કરી દો મિત્રો કે ગુજરાતની જે ટેકનિકલ કોલેજો અને જે અન્ય કોલેજો છે એમાં જે પ્રોફેશનલ જે ઇન્ટરવ્યુ થાય છે એમાં તો જે વેઇટેજ છે એ વેઇટેજ 50 માર્ક્સનું છે ઇન્ટરવ્યુનું. એમાં એ લોકો ધારે એને એ પાસ કરી શકે અને ધારે એ નાપાસ થઈ શકે. એમની જે વિગતો છે 300 માર્ક્સની જે રિટર્ન છે એ 300 માર્ક્સના રિટર્નને 6 ભાગી નાખવાના એટલે 50%. અને પછી જે ઇન્ટરવ્યુના જે કમિટી છે એ 100માંથી માર્ક્સ આપે અને એના અડધા કરો એટલે 50%. એટલે ઇન્ટરવ્યુનો ભાગ તેમાં 50% છે. આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં ઇન્ટરવ્યુનો ભારાંક કેટલો છે? 10% છે. 10% ભારાંકમાં આટલું જો આગું પાછું થઈ શકતું હોય તો 50%ના ભારાંકમાં કેટલું થઈ શકે? તમે ગણિતની 83 મૂકો એટલે તમને એનો જવાબ એ મળી શકે. મિત્રો, આ જે બાબત છે એ અંગે અવાજ ઉઠાવવો જોઈએ. તમે કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર તમે તમારો અવાજ છે ઉઠાવો અને જે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય. અઠવાડિયા પહેલા જ પીએસઆઈની તૈયારી કરતી એક વિદ્યાર્થીની મારી પાસે આવી અને એને કહ્યું કે સાહેબ હવે જીપીએસસીની તૈયારી કરે, હાલ જે ઇન્ટરવ્યુના માર્ક્સ આપીને. આવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જીપીએસસીના ઇન્ટરવ્યુના જે માર્ક છે એમાંથી એમનો વિશ્વાસ ઉઠી ગયો છે. વધુ વિશ્વાસ ઉઠી જાય, વધુ વિદ્યાર્થીઓને નુકસાન જાય એ પહેલાં આપ ટેક કરો. આપના કઈ સૂચનો હોય, કોઈ કોમેન્ટ હોય તો મને જરૂર જણાવશો અને કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર તમે અન્ય સામે અવાજ ઉઠાવો. અન્ય સામે જો અવાજ નહીં ઉઠાવો તો તમારી વાતને એ કોઈ સ્વીકારશે નહીં અને આ થતો અન્યાય છે એ રોકવાની જરૂર છે. ઓબીસીને કઈ કઈ જગ્યાએ કેવી રીતે અને કેટલો અન્યાય થયો છે આ પરીક્ષામાં એનો વિડીયો હવે પછીથી હું મૂકીશ. આજનો આ જે વિડીયો છે
એ વિડીયો તમે પૂરેપૂરો જુઓ અને વધુમાં વધુ તમે શેર કરો, જેથી કરીને જે અન્યાય છે એની સામેનો અવાજ છે એ બુલંદ થાય. મિત્રો, પરીક્ષા અંગેની અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ, કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ દરરોજ 7 વાગ્યાની આજુબાજુ મુકાય છે. માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે, 10 થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે, ક્વિઝ મૂકવામાં આવે છે, વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત મૂકવામાં આવે છે. બીજી અમારી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, આ વિડીયો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે, તો આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા